નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં ગણિત વિષયમાં આપણે પ્રકરણ નંબર 12 છે તે જોઈ રહ્યા છીએ, વર્તુળ સંબંધી ક્ષેત્રફળ. તેમાં સ્વાધ્યાય 12.1 છે, એના દાખલા કુલ 5 છે. એમાં ચોથા નંબરનો દાખલો નથી, બાકીના દાખલા છે આપણે જોવાના છે. તો અહીંયા એમ કીધું છે દાખલો પહેલામાં કે બે વર્તુળની ત્રિજ્યા અનુક્રમે 19 સેમી અને 9 સેમી છે. જે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય તે વર્તુળની ત્રિજ્યા છે એ તમને શોધવાની કીધી. શું કીધું કે બે વર્તુળની ત્રિજ્યા તમને આપેલી છે. બે વર્તુળ, એક નાનું ને એક મોટું, એવી રીતે બે તમને વર્તુળ છે તે આપેલા છે. એક 19 સેમી વાળું આવું મોટું હશે. હવે આ બેયને જોડી અને બેયના પરિઘનો સરવાળો કરો એટલું એક બીજું વર્તુળ બનાવવાનું છે. તો એની ત્રિજ્યા કેટલી હશે તે આપણે શોધવાનું છે. આપણને ખ્યાલ આવી જ છે ને કે નવા વર્તુળનો પરિઘ શું કીધું કે બાકીના આપેલા બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો છે. હવે નવા વર્તુળનો પરિઘ છે એની ત્રિજ્યાને કેપિટલ R કહીએ, કારણ કે સામાન્ય રીતે આપણને ખ્યાલ આવે બે ને જોડો તો ઈ જે વર્તુળ બનશે એની ત્રિજ્યા તો આ બે કરતા કેવી થશે, તો કે હંમેશા મોટી જ થવાની છે. હવે બે વર્તુળના પરિઘનો સરવાળો એટલે પેલું એક 19 સેમી વાળું ને એક R1 19 છે અને R2 9 સેમી. તો આપણે જોશું 2π તો બેમાં સામાન્ય છે એટલે કૌંસની બહાર કાઢી લીધું. વધ્યું શું? R1 પ્લસ R2 એટલે 2π બંને બાજુ કેન્સલ થઈ ગયા. R બરાબર R1 પ્લસ R2 નો સરવાળો એટલે 28 સેમી. બીજો દાખલો એવું છે કે વર્તુળની ત્રિજ્યા 8 ને 6 સેમી. હવે પેલામાં પરિઘનો સરવાળો કીધો તો હવે આમાં એમ કીધું કે જે વર્તુળનું ક્ષેત્રફળ બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય તે વર્તુળની ત્રિજ્યા શોધો. આગળના દાખલામાં આપણને પરિઘનો સરવાળો કીધું, આમાં ક્ષેત્રફળ એટલે એમ જ છે, પણ આમાં ક્ષેત્રફળના સૂત્ર મૂકવાના છે. સામાન્ય નીકળીને R1 નો સ્ક્વેર પ્લસ R2 નો સ્ક્વેર. 8 નો વર્ગ 64 ને 6 નો વર્ગ 36. શું થયું? સરવાળો 100. હવે આપણને ખાલી R જોઈએ તો બે બાજુ વર્ગમૂળ આપણે લખશું તો 100 નું વર્ગમૂળ શું નીકળશે? તો કે 10 સેમી ત્રિજ્યા. હવે દાખલો ત્રીજો એમ કીધો કે અહીં આકૃતિમાં તીરંદાજીનું લક્ષ્ય જે આમ વચ્ચે હોય ને એ કે કેન્દ્રથી બહારના ભાગ તરફ સોનેરી, લાલ, ભૂરો, કાળો, સફેદ એમ 5 વિભાગમાં ગુણ લક્ષણ દર્શાવે છે. એમ કીધું ગુણની ગણતરી માટે સોનેરી રંગ દ્વારા દર્શાવતો પ્રદેશનો વ્યાસ 21 સેમી છે અને દરેક વિભાગની પહોળાઈ 10.5 હોય તો 5 પ્રદેશનું ક્ષેત્રફળ તમારે શોધવાનું. જો સોનેરી ભાગ છે એની તમને વ્યાસ આપેલો છે. ત્રિજ્યા શું થશે? વ્યાસ ભાગ્યા 2, 21 ભાગ્યા 2 કરશો એટલે સોનેરી પ્રદેશની ત્રિજ્યા પણ કેટલી મળી? 10.5. એમ કીધું આ દરેક ભાગ છે એની પહોળાઈ 10.5 છે. એટલે પેલા તો સોનેરી પ્રદેશની ત્રિજ્યા મળી. હવે લાલ પ્રદેશની ત્રિજ્યા શું થશે? તો કે આ સોનેરી પ્રદેશની ત્રિજ્યા પ્લસ એટલે લાલ પ્રદેશ એટલે સોનેરી સહિત લાલની ત્રિજ્યા થશે ને કે સોનેરી પ્રદેશ છે ઈ સહિત કે અહીંયાથી તે અહીંયા ત્રિજ્યા તો હંમેશા ક્યાંથી આટલી ગણવાની હોય એટલે ઈ શું થશે? તો કે સોનેરીની કેટલી છે? 10.5 પ્લસ R એટલે 10.5. લાલની પહોળાઈ, લાલની ત્રિજ્યા આપણે શોધીએ તો આપણને ખ્યાલ છે ત્રિજ્યા કેન્દ્રથી લેવાય. તો લાલ પ્રદેશ સહિત સોનેરીની ત્રિજ્યા, સોનેરી સહિત લાલની ત્રિજ્યા શું હશે? તો કે 10.5 પ્લસ R એટલે સોનેરી પ્રદેશની ત્રિજ્યા. 10.5 એટલે શું થાય? R નું મૂલ્ય છે R પ્લસ R બરાબર 2R ને તમારે કિંમત મૂકવી હોય તો 10.5 તો 21 ડાયરેક્ટ થાય, પણ આમ તમને સરળ પડશે. હવે ભૂરા પ્રદેશની ત્રિજ્યા કે તો ભૂરો પ્રદેશની ત્રિજ્યા શું થાય? તો કે લાલ પ્રદેશની ત્રિજ્યા પ્લસ શું થાય? તો કે 10.5
તો કે r 10.5 એટલે r છે, તો કે r પ્લસ લાલની ત્રિજ્યા એટલે 2r, ટોટલ 3r થશે. હવે કાળાની ત્રિજ્યા તો શું થશે, તો કે ભૂરો પ્લસ 10.5 એટલે r થાય, ભૂરાની ત્રિજ્યા 3r પ્લસ r એટલે 4r થાય. સફેદ પ્રદેશની ત્રિજ્યા તો શું, તો કે કાળો પ્રદેશ 4r પ્લસ r એટલે 10.5 કેટલી થશે, 5r. બધાયનું ક્ષેત્રફળ શોધવાનું છે, એટલે બધાની ત્રિજ્યા મળી ગઈ તમને. હવે સોનેરી પ્રદેશનું ક્ષેત્રફળ શું આવશે, તો કે એનું તો આપ્યું ત્રિજ્યા એટલે આટલો ભાગ પાઈ r નો સ્ક્વેર મૂકશો તો આવશે 346.5 સેમીનો સ્ક્વેર. હવે એમ કે તમને કે આ લાલ પ્રદેશનું ક્ષેત્રફળ તો તમારે આખાનું જો 2r ત્રિજ્યા તમે મૂકશો તો તમને એમ થાય કે આપણી પાસે લાલની ત્રિજ્યા મળી ગઈ, તો એનું ક્ષેત્રફળ કે એમ ન મળે. શું થાય, તો કે આ લાલ પ્રદેશનું ક્ષેત્રફળ છે એમાંથી સોનેરા પ્રદેશનું બાદ કરશો, કે આટલો ભાગ સોનેરી સહિત લાલનું જે ક્ષેત્રફળ છે એમાંથી સોનેરી આટલો ભાગ બાદ કરશો, તમને આટલા પટ્ટાનું ક્ષેત્રફળ મળશે. એટલે સોનેરી લાલ પ્રદેશનું ક્ષેત્રફળ શું થાય, તો કે પાઈ એટલે આ લાલ પ્રદેશનું ક્ષેત્રફળ શું છે, r1 એની ત્રિજ્યા છે, પાઈ r1 સ્ક્વેર માઇનસ આ સોનેરીનું બાદ કરવાનું એટલે ખાલી પાઈ r નો સ્ક્વેર. હવે r1 બરાબર શું હતું જોવો જોઈએ, આગળ 2r હતું, તો કે r1 ની જગ્યાએ 2r મૂકી દેશો, 2r આખા કૌંસનો વર્ગ, 2 નો વર્ગ કેટલો થાય, તો કે 4. અહીં તમે લખી શકો કે 4 પાઈ r નો સ્ક્વેર માઇનસ પાઈ r નો વર્ગ. 4 પાઈ r ના વર્ગમાંથી 1 પાઈ r નો વર્ગ જશે, 3 પાઈ r નો વર્ગ વધશે. 3 ગુણ્યા જો પાઈ r નું સ્ક્વેર એટલે એ સોનેરી પ્રદેશનું ક્ષેત્રફળ આપણને ખ્યાલ હતી આગળ કેટલું હતું, 346.5 સેમીનો સ્ક્વેર. એટલે આ ક્ષેત્રફળ તમને શું મળ્યું, તો કે 1.039.5 સેમીનો સ્ક્વેર. એવી રીતે ભૂરો પ્રદેશ છે, તો ભૂરો પ્રદેશમાંથી કોનું બાદ કરવાનું, તો કે આનું આ લાલનું થશે ને બાદ આપણે ક્ષેત્રફળ. એટલે પૂરું પ્રદેશ છે એનું તમારે ડાયરેક્ટ ઓમ કરવું હોય કે પૂર પાઈ r2 માઇનસ પાઈ r1 નો સ્ક્વેર. હવે r2 બરાબર શું શોધ્યું, તો કે 3r કિંમત મૂકી દો એટલે 3 નો વર્ગ 9 પાઈ r નો વર્ગ થશે ને અહીંયા 4 પાઈ, 9 માંથી 4 જશે 5, પાછી પાઈ r ની કિંમત મૂકીને ગુણાકાર કરશો એટલે આ આવશે. કાળો પ્રદેશ છે તો કાળાની ત્રિજ્યા r3 છે ને, કે r3 માંથી આગળનું બાદ કરશો એટલે તમને મળશે કાળો રંગ. કે આ કાળાનું આટલા ભાગનું જોઈએ છે, તો આટલા ભાગમાં જોઈતું હોય તો કે આખામાંથી કેન્દ્રથી અહીંયા સુધીમાંથી આપણે આખો આટલો ભાગ બાદ કરવો પડે ને, તો એ આટલો ભાગ કોનું હતું, તો કે સોનેરીથી ભૂરા સુધીનું હતું, એટલે r2 નું બાદ કરી દીધું ને. એટલે કાળા પ્રદેશનું ક્ષેત્રફળ એવી રીતે સફેદનું હોય તો એની ત્રિજ્યા r4 છે, એમાંથી પાઈ r3 વર્ગ બાદ કરશો એટલે તમને સફેદ પ્રદેશની ત્રિજ્યા છે તે મળી જશે, કે 5 નો વર્ગ 25 પાઈ r સ્ક્વેર માઇનસ 16 પાઈ r સ્ક્વેર. 25 માંથી 16 બાદ કરશો તો 9 પાઈ r નો સ્ક્વેર, એટલે 9 ગુણ્યા 346.5 કરશો એટલે મળશે તમને 3118.5 સેમીનો સ્ક્વેર. છે સાવ સહેલો દાખલો પણ તો કે થોડુંક આમ કન્ફ્યુઝન છે. આપણને જોઈને કે લાલ પ્રદેશ છે તો કે આમ સળંગ ડાયરેક્ટ આમ ગોતી લીધું સૂત્ર કે 4r1 નો સ્ક્વેર પાઈ r1 નો સ્ક્વેર, તો લાલ ન મળે. એ શેનું મળે, તો કે સોનેરીથી લાલ સુધીનું બધું મળે. આપણે જ માત્ર લાલ જોઈએ છે આટલો ભાગ, તો આપણને ખ્યાલ છે કે આખામાંથી આટલું બાદ કરશું એટલે તમને આટલું છે તે મળી જાય. એવી રીતે ક્રમશઃ બધાયનું આગળના સ્ટેપમાંથી બાદ કરતું જવાનું સમાંતર શ્રેણીની જેમ. દાખલો ચોથો કોર્સમાં નથી, 5મો છે કે નીચેનામાંથી સાચા જવાબ પર નિશાની કરો અને તમારી પસંદગીની યથાર્થતા ચકાસો. હવે એમ કહ્યું, જો વર્તુળની પરિમિતિને ક્ષેત્રફળ સમાન સંખ્યા હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. શું કીધું, પરિમિતિનું ક્ષેત્રફળ સમાન એટલે પરિમિતિ બરાબર ક્ષેત્રફળ 2 પાઈ r બરાબર પાઈ r નો સ્ક્વેર. આમ લખી નાખવાનો 2 પાઈ r બરાબર r નો વર્ગ એટલે આમ થાય ને r ગુણ્યા r, બંને બાજુ પાઈ પાઈ કેન્સલ થઈ જશે, r r કેન્સલ થઈ જશે, એટલે r બરાબર શું મળ્યું, તો કે 2 એકમ.
ત્રિજ્યા શું થશે તો કે 2 એકમ થાય. તો અહીંયા આપણે સ્વાધ્યાય છે એ 12.1 છે એ પૂર્ણ થાય છે. આગળના લેક્ચરમાં આપણે વર્તુળ સંબંધી ક્ષેત્રફળમાં વૃત્તખંડ અને લઘુ વૃત્તખંડ તેના વિશે અભ્યાસ કરીશું. આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.